ગુજરાતમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક દેવાનું છે। એ પહેલા મિની વાવાઝોડાએ ગુજરાતને બાનમાં લીધું છે। સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। બોટાદમાં પણ મિની વાવાઝોડું ફરી વળ્યું હતું। સમગ્ર જિલ્લામાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ। બોટાદ ઉપરાંત બરવાળા તાલુકાના ગામડાઓમાં પણ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો। આ તરફ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ તૂટી પડ્યો। ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી। એવો પવન ફૂંકાયો કે એસી ટેન્ટ ઉખડીને દૂર ફેંકાયા। તોફાની પવનને કારણે પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ। લોકો અંદર પુરાઈ ગયા। ધરોઈ ફેસ્ટને મોટું નુકસાન થયું। તારાજીના દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે। અહીં મોડી રાતથી જ વરસાદે શહેરને બાનમાં લીધું। ખુખાર પવન સાથે વરસાદે ભૂક્કા બોલાવતા શહેર તહેસ નહેસ થઈ ગયું। ભિલોડામાં મિની વાવાઝોડાને કારણે ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા એક ઘરની દિવાલ તૂટી પડી। નગરમાં બંધાયેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા। મકાનના પતરા ઉડતા પરિવારની ઘરવખરી પલળી ગઈ હતી। ગરીબ પરિવાર બેઘર બની ગયો। અડધી રાત્રે જ કુદરતે છત છીનવી લીધી। ભારે પવનને કારણે ઠેર ઠેર નુકસાન થયું। તો ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડાથી કહેર મચી ગયો। ઝૂંપડા પડ્યા। કિશનગઢમાં મકાનના છાપરા ઉડી ગયા। મકાનની દિવાલ ધરાશાયી થઈ। લીલછા ધુલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। તોફાની વરસાદથી અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ। લોકોને અંધારામાં રાત વિતાવી પડી। તો ભિલોડામાં જ કિશનગઢમાં તબેલામાં પણ મોટું નુકસાન થયું। વાવાઝોડાને કારણે ઝાડ તબેલા પર પડ્યું હતું, જેથી તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત થયું। 2 પશુને ઈજા પહોંચી। તબેલાના પતરા સાથે સૂકો કચરો પણ ઉડી ગયો, જેથી પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગણી કરી। આ તરફ મહીસાગર જિલ્લામાં પણ બફારા બાદ વરસાદ પડ્યો। લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો। વીરપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। બાલાસિનોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદને લઈને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। તો સાબરકાંઠામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર રોડ પર આવેલ નવદુર્ગા સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। અરવલ્લીમાં વાવાઝોડા સામે બાજરી સહિતનો પાક નતમસ્તક થયો। વાવાઝોડાએ માત્ર ભિલોડા શહેરને નથી ગમરોળ્યું, વાવાઝોડાની ઝાપટથી ખેતરો પણ તબાહ થઈ ગયા છે। અરવલ્લીના ખેતરોમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું। ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં ભારે નુકસાન થયું। વેજપુર ગામમાં બાજરીના પાકનો સોથ વળી ગયો। ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું। વેજપુર સહિત અનેક ગામડાઓમાં બાજરીના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ મહા મહેનતે બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું। સારું ઉત્પાદન થશે તેવા સપના જોયા, પરંતુ કુદરતી ખેડૂતોના સપના પર પાણી ફેરવી નાખ્યું। વાવાઝોડાના મારથી પાક નતમસ્તક થઈ જતા હવે ખેડૂતો તંત્ર પાસે સર્વે કરી સહાયની આશા રાખી રહ્યા છે। સાબરકાંઠા પંથકમાં વાવાઝોડાએ